વાત સુરતની, જ્યાં શેર બ્રોકર પર 800 લોકોના 90 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયાનો આરોપ લાગ્યો। શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવતનો પરિવાર હવે આગળ આવ્યો છે। ઉર્વિશને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો। ભાગીદારોનો ઉર્વિશ અગ્રાવત દુબઈ ભાગી ગયો હોવાનો આરોપ છે, જ્યારે પુત્રને દુબઈ ભગાડ્યો હોવાની વાત ખોટી હોવાનું ઉર્વિશના પરિવારે કહ્યું। પિતા પિયુષ અગ્રાવતે કહ્યું કે ભાગીદારો पर જે આરોપ છે, ભાગીદાર પ્રિન્સ અને પિતા હિતેશ પંડ્યાએ તેને દુબઈ મોકલ્યો। ઇન્વેસ્ટરનું દબાણ ન આવે તે માટે ભગાડ્યો તેવો દાવો કરવામાં આવ્યો છે। ઇકોસેલમાં ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો। હિતેશ પંડ્યાએ બાંહેધરી પત્ર પર બળજબરીપૂર્વક લખાણ લીધું। યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી પોલીસ પ્રશાસન પાસે માંગ કરી। મારી માંગણીની કહેવાનું એક જ છે કે એક બાજુ એને ત્યાં ધંધો કરવા મોકલ્યો અને અહીંયા લોકોને એમ કીધું કે એ ઉઠી ગયો છે, પૈસા લઈને વયો ગયો છે, એવી ખોટી અફવાઓ ફેલાવી અને એના ઇન્વેસ્ટરોને અને બધાને ભેગા કરી અને ફરિયાદોને અરજીઓ કરી છે। વિશ્વાસનું કારણ અને ભરોસાનું કારણ એ છે કે એ લોકો બધા સાથે કામ કરતા હતા, ભાગીદારીમાં 1.5-2 વર્ષથી કામ કરતા હતા, બરાબર છે। જમીનના પૈસા મને 7 લાખ રૂપિયા રેવન્યુ પેટે વિનોદ ચંદ્ર પ્રજાપતિ જેને વ્યક્તિ જમીન વેચી એના ખાતામાંથી મારા ખાતામાં આવ્યા 28 તારીખે અને પ્રિન્સ પંડ્યાએ મારી પાસે પૈસાની માંગણી કરી એટલે મેં એ પૈસા 7 લાખ રૂપિયા પ્રિન્સ પંડ્યાને આપ્યા। હિતેશભાઈના કહેવાથી કે ભાઈ હું તમને તમારા છોકરાને પૈસા આપું તો કે કાંઈ વાંધો નહીં આપી દો અને બાકીના મેં કીધું 28 લાખ કે એ પાર્ટી આપે એટલે હું તમને 28 ને 7 35 કરીને આપી દઉં, જે મને આજ સુધી પરત નથી આપ્યા।